બોલો શ્રી ઉમિયા માત કી જય. આજનો 78મો સ્વાતંત્ર્ય પર્વ અહીંયા ખૂબ જ ગરમીની વચ્ચે આપ બધા ખૂબ સારું શિસ્તનું પાલન કરીને બેઠા છો તે બદલ પહેલાં તો હું આપ સર્વને ધન્યવાદ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. મિત્રો, આ 78મો સ્વાતંત્ર્ય પર્વ અને એની ઉજવણી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કરતું હોય અને જેની જવાબદારી આપણું આ યુવા સંગઠન નિભાવી રહ્યું હોય ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન મહેશભાઈ સવાણી એટલે એ અમારે સૌરાષ્ટ્રનું રત્ન છે, પણ ગુજરાતનું રત્ન છે. એમના વિશે જે કાંઈ કહેવાયું છે એ ખરેખર ઘણું ઓછું છે, પણ આ એક આપણું પાટીદાર સમાજનું નહીં, ગુજરાતનું રત્ન છે. એ પ્રકારના વ્યક્તિ આપણા આજે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છે. એમના માટે હું એમને ધન્યવાદ પાઠવું છું. અહીંયા સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબે જ્યારે ટ્રસ્ટી મંડળે આ પ્રસ્તાવ મૂકી અને ત્યારે એમ કીધું કે ભાઈ આપણે તો આ પર્વ દર વર્ષે ઉજવીએ છીએ, એના કરતાં કંઈક વિશેષ રીતે ઉજવીએ એવી ભાવના સાથે આરપી પટેલે જ્યારે આ સંસ્થાને આગળ થવા માટે આહવાન કર્યું એ બદલ આરપી પટેલ સાહેબ, તેમની સાથે પ્રહલાદભાઈ કામેશ્વર ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ, રૂપેશભાઈ મહામંત્રી, કાંતિભાઈ પટેલ ખજાનસી, વાડીભાઈ પટેલ ઉપપ્રમુખ, અને જેમણે આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી છે એવા આ સંસ્થાના સર્વે સંગઠનના મિત્રો, ટ્રસ્ટી મંડળના મિત્રો અને ટ્રસ્ટીઓ, સાથે સાથે આ સંસ્થાની સામાજિક પ્રવૃત્તિ કરતી આપણી સામાજિક સંગઠન એના જે મિત્રોએ કામ કર્યું છે તેમાં પ્રવીણભાઈ, સંજયભાઈ, કેતનભાઈ, બ્રિજેશભાઈ અને એમની ટીમ, આ સાથે યુવાનોમાં ખાસ કરીને છેલ્લા 15 દિવસથી સખત મહેનત, સ્કૂલો સાથે સંકલન અને રિટાયર્ડ આર્મી મેનો સાથે આખું સંયોજન કરી અને એક એવો સફળ કાર્યક્રમ બનાવ્યો છે. એ જે મિત્રોએ કામ કર્યું છે તેમાં આપણા મુખ્ય પ્રભારી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે એવા અશોકભાઈ પટેલ, પ્રમુખ તરીકે યુવામાં કામ કરે છે જીતુભાઈ પટેલ, મંત્રી તરીકે સુરેશભાઈ પટેલ, રિકેનભાઈ પટેલ, બિઝનેસ કન્વીનર, આ સાથેની જે આપણી વાઇફ્સની ટીમ બેઠી છે, વુફિક્સની ટીમ બેઠી છે, એમાં દેવાંગભાઈ અને એમનો સ્ટાફ, આ સંસ્થાના આપણા મેનેજર શૈલેષભાઈ અને સાથે સંપૂર્ણ સ્ટાફ, સાથે આ સંસ્થામાં જે લોકોએ મદદ કરી છે એવા સૌ સ્કૂલોના વડા કે જે આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના વાલીઓ તેમજ સ્કૂલના સંચાલકો એ સૌ આવ્યા છે. એ પૈકી શક્તિ સ્કૂલ ચાંદલોડિયા માણેકલાલ, નાલંદા સ્કૂલ નરોડા, AK પટેલ સ્કૂલ જાસપુર પ્રાથમિક શાળા, અદાણી શાંતિગ્રામમાંથી અહીંયા ઓફિસરો આવ્યા છે, રિટાયર્ડ ઓફિસરો આવ્યા છે અને હાલના પણ અધિકારીઓ સ્ટેજ ઉપર બેઠા છે, સામે બેઠા છે. એ સૌ વૈષ્ણવદેવી આજુબાજુના જે સોસાયટીના ચેરમેન, મંત્રી અને મહામંત્રી સહિતના સૌ આગેવાનોએ જે આ સંસ્થા માટે કામ કર્યું છે, સંસ્થાનો આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલો છે, એ સૌને યાદ કરીએ છીએ. ફરી વખત જ્યારે બી આવો કંઈ કાર્યક્રમ થાય ત્યારે આપ સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવજો. એ સાથે મને કહેતા આનંદ થાય છે કે આરપી પટેલે પોતાના વક્તવ્યમાં જે વાત કરી છે તે એ પ્રકારની મને શોર્ટમાં કહેવાનું મન થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું આવડું મોટું 504 ફૂટ ઊંચું મંદિર બનતું હોય, જ્યારે એના 500 ટ્રસ્ટીઓ આખા વર્લ્ડમાંથી કામ કરતા હોય, ત્યારે અહીંયા આપણા આ સંસ્થામાં જે પાછળ આપણું મંદિર બની રહ્યું છે 1551 પિલ્લર ઉપર બને છે, જેનો રાફ્ટ 6.5 ફૂટ ઊંચો જે અત્યારે સ્ટીલથી કાસ્ટિંગ થઈ રહ્યો છે, એવડું મોટું કાર્ય અહીં થઈ રહ્યું છે અને આ વિશ્વની અજાયબી આ જાસપુર ખાતે બની રહી છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તાર કેવો છે. અહીંયા અદાણી આપણી સામે છે, રિલાયન્સ આપણી બાજુમાં છે અને વચ્ચે માં ઉમિયા માતાજી બિરાજમાન છે. એ સ્થાન ઉપર આપ સૌ માતાજીના ભોજન પ્રસાદનો લાભ લ્યો, દર્શનનો લાભ લ્યો અને જ્યારે જ્યારે સેવાની જરૂર પડે
ત્યારે એક હાંકલે ઊભા રહ્યો. એના માટે આજે આપ સૌ જે કટિબદ્ધ છો એ પ્રકારની આપણે સૌએ આજે એક થોડી મનોમન પ્રાર્થના કરવાની જરૂર છે કે શું કરવું જોઈએ. તો આ દેશ માટે આપણે શું કરવું જોઈએ, આ સમાજ માટે શું કરવું જોઈએ, આ સંસ્થા માટે શું કરવું જોઈએ, એમાં આપણી કઈ કઈ પવિત્ર ફરજ છે એ આ વક્તાઓના ઉદ્બોધનથી મેં શોર્ટ નોટ બનાવી છે એ આપની સમક્ષ મૂકવા માગું છું. દેશની સલામતી માટે સૌથી પહેલો વિચાર આપણે કરવું જોઈએ. એટલે સલામતી માટેના સોગંદ લઈએ એ પ્રથમ આપણું સ્લોગન હોવો જોઈએ. આઝાદી અમર રહે અને સદભાવના ટકી રહે તેના માટે ભાવના કેળવવી જરૂર છે. દેશ વિરોધી તત્વો અને દેશની અંદરના જે તત્વો છે, દેશની અંદરના આતંકવાદીઓ છે, વિચાર ભેદના માણસો છે, આ મા ભૌમને જે વફાદાર નથી એ વ્યક્તિઓને, એવા રાજકીય વ્યક્તિઓને પણ આપણે ઓળખી લેવાનો સમય પાકી ગયો છે. એ પણ આપણા સૌ માટે એક નેમ બની જાય એ પ્રકારનું છે. દેશની સુરક્ષા, શાંતિ અને સલામતી જળવાય માટે દેશના કાયદાને સંપૂર્ણ પાલન કરીએ. દેશના સાચા ધર્મના જે માનવી છે, સાચા રાષ્ટ્ર ધર્મ પુરુષ છે, એવા પુરુષોને આગળ કરીએ. સમાજના સાચા મિત્રોને, સમાજના સાચા સેવકોને આગળ વધારીએ અને એને સહકાર આપીએ. એ સાથે આપણું દૃઢ મનોબળ સાથે આપણે આપણા રાષ્ટ્રીય પર્વ ઉજવીએ, ધાર્મિક પર્વ ઉજવીએ અને સામાજિક પર્વ ઉજવીએ. એમાં આપ સૌ સાથ અને સહકાર આપતા રહ્યો. આપ સૌ અહીંયા નામી અનામી સમાજના બધા મિત્રો આવ્યા છે, સ્ટેજ ઉપરના તમામ મહેમાનો છે, આ સામેના બધા ઓડિયન્સ છે, એ તમામે તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. ધન્યવાદ. જય ઉમિયાજી.